ગાઈસ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું મારા નવા ફ્રેશ વ્લોગમાં ગાઈસ. તો આજે તો ઉઠી ગયા છીએ, સવાર થઈ ગઈ છે અને સવારમાં નહીં ધોઈને રેડી થઈ નીચે આવી ગઈ છું. હું બનાવીશું આપણે ચા નાસ્તો. તો ચલો બધા ઉઠી ગયા છીએ, બધાને કહી દઈએ ગુડ મોર્નિંગ. અને આજે અમારી સાથે બને રહેજો. અમે એકદમ જોરદાર તડાકેદાર ભડાકેદાર વિડીયો લઈને આવ્યા છીએ આજે. તો તમે બધા બન્યા રહેજો અમારી સાથે. છોકરાઓ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ધવલ. તો જો આ બધા ઉઠી જશે અને હવે સવારમાં બહાર ફરવા નીકળી જશે. રૂહી બટરફ્લાય ઉડીને જતું રહ્યું. તો આ બધા જો સવારમાં બહાર નીકળી જશે. ધવલ જઈ રહ્યા છે મેલ બોક્સ ચેક કરવા જશે. ધવલ તો ધવલ મેલ બોક્સ ચેક કરવા જાય છે. એ પતંગિયું આજ તો જો બ્લુ ગાર્બેજ બિન મૂકી દીધા છે, કારણ કે આજે આવવાનું છે ગાર્બેજ લેવા માટે બ્લુ કલરનું. તો આપણે મૂકવાનું છે. ધવલ કોણ મૂકશે? તમે મૂકી દો. તો ગાઈસ સવારમાં હું આવી ગઈ છું કિચનમાં અને હવે બનાવી લઈશું ચા નાસ્તો. તો ચલો બનાવીએ ચા નાસ્તો. સર મેલ બોક્સમાંથી બધી મેલ કલેક્ટ કરીને આવી જશે. તો મેલ બોક્સમાં હું આવે બધું આવું બધું કાગળિયો આયા કરે નહીં, ડેન્ટલ પછી બધા ફ્લાયર ને બધું મેગેઝિન બધું આવી જશે. તો હવારમાં ધવલ સારું કામ કરીને આવી જાય નહીં. એટલે તારી ડિનર યુ ગોટ ધીસ આર યુ ખાઈ આવો ડિનરમાં આજે. અમને તો કોઈ પસંદ નહીં આવતું નહીં ધવલ અહીંયા ખાવાનું. ઇન્ડિયનમાંથી ચોક કોક દાડો લાવીએ, બાકી તો બધું ઘેર જ બનાવીએ અમે. આરી પહેલા આવતું તું ખર આપણા ન્યૂઝપેપરમાં. આ એવું જ છે. અહીંયા ઘડી એ આવશે જો. હેલો ગાઈસ, તો જો અમારો ચા નાસ્તો બની ગયો છે. તો સવારમાં બનાવે છે ગરમા ગરમ પૌવા. નહીં રૂંદુ? રૂંદા ખાવા બેસી ગઈ છે, પ્રવ્ય બેસી જશે, રૂહી બેસી ગઈ છે. તો ચલો ચા નાસ્તો કરી લઈએ. અને ધવલ અહીંયા શું કરો છો તમે? સુડુકો ભરું છું. તમે બધા ચા પીવા બેસી જાઓ, નહીં આવો એટલે ચા પી લેવા હેડો. નહીં રૂંદુ? ચા બનાવે છે પૌવા. કાલની પૌવા કહેતી હતી રૂંદા. મસ્ત છે ને. ચલો ના ખાઈ લઈએ. તો ગાઈસ ચલો આજે તો રજા છે તો અમે નીકળી ગયા છીએ. હવે જો બધાને બેહાડવાની તૈયારી થઈ ગઈ છે. ધવલ બેહાડ્યા છે અહીંયા. અને ચલો હવે ચો જઈએ છે ખબર નહીં, પણ ચોક તો જઈએ જ છીએ. જો જઈશું તો તમને લેતા જઈશું. તો જો જેવું વાદળ છે એવું વાતાવરણ છે જબરજસ્ત વાળું. હેલો ગાઈસ, તો હું આવીશું આજે લિક્વિડેશન સ્ટોરમાં. તો ચલો અંદર જઈને જોઈએ કે અંદર શું શું મળે છે. તો ચલો આવો મારી સાથે. તો ગાઈસ જો અહીંયા આગળ છે રગ છે. તો $49 ની, $9 $19 એ બધી અલગ અલગ વેરાયટી વાળી છે. તો અહીંયા આગળથી લેવા એવી છે. થોડી સસ્તી જેવી લાગી મને તો. તો જો અહીંયા આગળ આ અલગ અલગ વેરાયટી વાળી રગ છે બધી. સેક્શન ખાસો બધો ગાઈસ જો $79 માં કેટલી મસ્ત રગ છે. આ રહી તો સોફાની આગળ પાથરવા વાળી છે. પછી છે જો આ બી $79 ની છે. કલર એકદમ મસ્ત છે. તો $39 ની ચેવડી મોટી હા જો તો ખરા. કલર બી બહુ મસ્ત, એકદમ ફાઇન કલર છે. આ બી છે જો $139 માં. આનો બી કલર બહુ ફાઇન છે. જો કોઈ માટેનું મસ્ત આઈટમો છે. જો પેન્ટિંગો જોજો અહીંયા. આ ખાલી $6 ની છે. કેટલી મસ્ત છે. હોમ ડેકોર આપણે આરે આવી પેન્ટિંગ છે તો $29 ની છે. જો આપણે એક લઈ જવાની થાય છે પેલી $6 વાળી. આ તો જો પીંછા વાળી પેન્ટિંગ મસ્ત છે બધી. મસ્ત નહીં રગ $29 ની છે. મેં અહીંયા આગળ આ બધી વસ્તુ જોઈને તો મને એવું ફિલિંગ આવે. પેલું ખબર રવિવારે આવતા હતા પેલું $10 નું, $20 નું લઈને પેલું લારી વાળો. હા બધી વસ્તુ $10 જો તો આ બધું જો આવું બધું મળે છે ને અહીંયા આગળ. તો મને એવું લાગ્યું કે બધું એવી દુકાનમાં આવી જઈશું કશું. પેલું $8 નો, $3 નો, $7 ના જો $1 નું, $3 નું. હા તો એવું જ છે બધું. કોઈ બી $10 સ્ટોર એવું ઇન્ડિયામાં સ્ટોર છે એવું જ. હા આ એવું જ લાગી રહ્યું છે નહીં. બીજી ખોણી દસ તો પ્લાસ્ટિક નો.
તે કૂટાય ખરું બધું કઈ કશું ખાલી આમાં બોલે અંદર પ્લાસ્ટિક પકડો તો 4 ડબ્બા છે $12 ના. સારું કહેવાય નહીં આ ફ્રીજમાં સ્ટોર કરવા માટે સારું હો. તને ગાજર સોલવાનો હંચો કોણ સોલે ધોલ આવી રીતના હંચામાં. વળી હું આ જોતી હતી ને તો મને આ મળ્યું 3 ડબ્બલીઓ છે આવી ખાલી $4 ની છે. સારું કહેવાય હો $4 માં 3 ડબ્બીઓ. તો કિચન નો સામાન બધો સ્ટાર્ટ થાય છે અને બહુ સરસ સરસ વસ્તુઓ છે અમુક તો. આ બધા પેન્સ છે જો વેરાયટી ઓફ પેન. અહીંયા આગળ છે વેરાયટી ઓફ નાઇફ્સ અને અહીંયા ચોપિંગ બોર્ડ આ બધા જો અલગ અલગ પ્રકારના જેને જેવું મોટું ને એનું જેવું જોતું હોય ને એવું મળી જાય. વેરાયટી ઓફ બોટલ્સ છે આ જો કેટલી મસ્ત $3 ની છે ખાલી અને આ રહી $5 ની છે. કોઈકનો શેક બેક ભરીને જવું હોય ને તો મસ્ત મજા આવી જાય. જો અહીંયા કેટલી મસ્ત મસ્ત છોકરાની પેલી રહી જો ટોટી વાળી લેવાની ના એટલે તો આ સ્ટોરમાં તો જો અહીંયા $9 ના ખાલી કાચના ગ્લાસ છે એટલે મસ્ત કલર જો. તો સ્કૂલ ખુલવાની છે ને તો અહીંયા બેગ હોય છે જો $14 ની આ રહી તો $8 ની છે. આમાં પ્રાઇસ નહીં લખેલી પણ 8, 14, $15 ની એવી જશે. અહીંયા જો $10 ના જેકેટ્સ બી છે કોઈને લેવા હોય તો જો કલર બી સારા છે. અહીંયા આગળ લેગ્યો છે $7, $6, $5, $3 એવી રીતના છે તો તમારે જોઈને લેવી પડે બધી હોદીને જો. અહીંયા આગળ કલર અમુક સારા સારા છે $3 ની છે આવી લેગ્યો તો એનો દોરો $1 ની 100 અને $1.5 ના દોરા સારું સરસ છે જો. $15 માં તપેલી છે જો લીડ વાળી એ બી ખાલી ઓનલી સ્ટીલ બી સારું છે વજનદાર છે. આ મોટી તપેલી છે ને $24 ની છે વજન વાળી સરસ છે લેવા એવી. લઈ લીધું તો આપણે અમુક વસ્તુઓ બધી તો જો પ્રવીએ શું લીધું રમકડું લીધું પ્રવીએ. અમે આવી જશે એગોહોલિકમાં હવે બધાને ખરીદી કરીને ભૂખ લાગી જાય છે નહીં રોઈ એટલે અમે આવી ગયા છીએ એગોહોલિકમાં. ભૂખ લાગી જાય ને તગડી ભૂખ લાગી એટલે આવી જાય ને ખાવા માટે છોકરાને ખાવું પ્રવીએ. તો ગાઈસ અમે અહીંયા આવ્યા છીએ એગોહોલિકમાં અને જો અહીંયા કેટલી મસ્ત રેસ્ટોરન્ટ બનાવી છે. तो छोकरान तो धवल कैसा क्या मम्मी के आ रही ट्राई करनी है पनीर सेजवान वाली सैंडविच. ઓકે तो गाइस हमें मंगाई દીધું છે મસાલા પાપડ મંગાવ્યા છે છાશ મંગાવી છે પછી મંગાવી છે વડાપાઉં અને છોકરા માટે સેન્ડવિચ મંગાવી છે. હજી ડિસાઈડ કરે છે બીજું કશું મંગાવવાનું જોઈએ હવે આવો પછી નક્કી કરીએ. સૌથી પહેલા શરૂઆત થઈ ગઈ મસાલા પાપડ થી અને છાશ અહીંયા આવી ગઈ છે છાશ. ચલો આવી ગઈ છે વેજ ચીઝ ગ્રીલ સેન્ડવિચ અને વડાપાઉં. એક વન ચીઝ સેન્ડવિચ. और वो कहता था बोल जो अरे ओ सांभा कितने अंडे थे तो लखेलू नहीं तो लखेलो नहीं तो धवल के अरे ओ सांभा कितने अंडे थे पर एक पहली बाजू लखेलू है धवल बड़े बड़े शहरों में छोटे छोटे ऑमलेट बनते रहते थे. चप्पट से डर नहीं लगता साहब भूख से लगता है. हारू लखेलू नहीं બધું. Excellent day. हाँ Have an excellent day. excellent. पप्पा तुमने बोली तो पेन बनता है. अरे ओ सांभा ચલો ગાઈસ એગોહોલિક માંથી નીકળી ગયા છીએ હવે જઈ રહ્યા છીએ. ગાઈસ ચલો હવે વ્લોગ ના અહીંયા જ કરી દઈએ છે એન્ડ કારણ કે બહુ લોંગો વ્લોગ થઈ ગયો છે તો બસ મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો બાય બાય અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય.